हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું કોબીના ડ્રાય મંચુરિયન। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। આ બહાર જેવું જ મંચુરિયન તૈયાર થશે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। एक बाउल कोबी लीधेली छे, तेने मैं चॉपर में चॉप करी लीधेली छे। हवे तेने आपणे एक बाउल में लई लेशुं। स्वाद अनुसार आपणे नमक एड करी देवानुं छे अने हाथेथी आपणे थोडुंक मिक्स करी देवानुं छे, जेथी कोबीमांथी थोडुंक पाणी નીકળી जाय। ए ज पानी में आपणे लोट बांधवानो छे। हवे तेमां आपणे एक नानी वाटकी झीणी समारेली डુંગળી एड करी देवानी छे। एने पण मैं चॉपर में ज करेली छे। 2 चमची जेटला લીલી ડુંગળીના पान लीधेला छे, ते एड करी देवाना छे। 1 चमची आदुनी पेस्ट एड करवानी छे। 1 चमची मरचानी पेस्ट एड करवानी छे। 1 चमची लसणनी पेस्ट एड करवानी छे। लसण थोड़ुंक वधारे एड करवानुं छे અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે સોયા સોસ 1 થી 1.5 ચમચી જેટલો આપણે એડ કરી દેવાનો છે। ટમેટા સોસ છે તે પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલો એડ કરવાનો છે। ગ્રીન ચીલી સોસ છે તેને આપણે 1 ચમચી જ એડ કરવાનો છે। रेड चिली सॉस है ते पण आपणे 1 चमची जेटलो ज एड करवानो छे। आ वधारे तीखासवाळा होय छे। हवे तेने आपणे सरस रीते मिक्स करी देशुं। कलरनो देखाव न लागे तो थोड़ुंक आपणे सोया सॉस एड करी शको छो। हवे तेमां आपणे 5 चमची जेटलो ब्लेक पेपर एड करी देवानुं छे અને 3 ચમચી કોર્નફ્લોર એડ કરવાનો છે। 1 વાટકી મેંદો એડ કરી દેવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આમાં પાણીની જરૂર નહીં પડે। આ બહાર કરતાં પણ ઘરે સરસ બને છે। તમે બહારના પણ ભૂલી જશો તેવા મંચુરિયન તૈયાર થશે। તમે જોઈ શકો છો હજી પણ ઢીલું લાગે છે। જરૂર લાગે તો ફરીથી આપણે થોડોક મેંદો એડ કરવાનો। બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં તેવા મંચુરિયનનો લોટ આપણે બાંધવાનો છે। થોડોક ઢીલો હશે તો સરસ મજાના પોચા મંચુરિયન તૈયાર થશે। તમે જોઈ શકો છો હાથેથી બોલ્સ વળાય છે। હવે અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધેલું છે। હવે તેમાં આપણે બોલ્સને તળી લેવાના છે। ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। તેનો કલર બદલાય તેવા આપણે મંચુરિયન તળવાના છે। બહાર હોય એવા જ મંચુરિયન તૈયાર થઈ ગયા છે। તેવી રીતે આપણે બધા મંચુરિયનને તળી લેવાના છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે આપણે એક પેન લેવાનું છે, તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે એમાં 1 વાટકી ડુંગળી સમારેલી છે તે એડ કરી દેવાની છે। ગેસ ફાસ્ટ જ રાખવાનો છે। આ થોડી ક્રન્ચી જ રાખવાની હોય છે।
હવે તેમાં લીલી ડુંગળીનો ઉપરનો સફેદ ભાગ છે તે પણ આપણે 1 વાટકી લેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ઝીણું સમારેલું લસણ છે 2 ચમચી જેટલું તે એડ કરી દેવાનું છે. ક્રશ કરેલા આદુ મરચાં છે તે એડ કરવાના છે. આમાં લસણ અને આદુ વધારે પ્રમાણમાં લેવાના હોય છે અને બધું સરસ રીતે ફરીથી આપણે મિક્સ કરી દેશું. થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે રાખશું. હવે 1 વાટકી ઝીણી સમારેલી કોબી છે ચોપરમાં કરેલી તે એડ કરી દેવાની છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. આ અચકચરું જ રાખવાનું હોય છે. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દેવાનું છે. નમક આપણે સાચવીને એડ કરવાનું, બધા સોસમાં નમક હોય જ છે. અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે બધા સોસ એડ કરવાના છે. 1 થી 1.5 ચમચી જેટલું સોયા સોસ આપણે એડ કરવાનો છે. 2 ચમચી જેટલો ટમેટા સોસ છે તે પણ એડ કરી દેવાનો છે. 1 ચમચી ગ્રીન ચીલી સોસ છે તે એડ કરવાનો છે. 1 ચમચી રેડ ચીલી સોસ છે તે એડ કરવાનો છે. અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. તમે જોઈ શકો છો તેનો કલર જે બહાર મળે તેવો જ થઈ ગયો છે. હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દેવાનું છે. જ્યારે આપણે મંચુરિયન એડ કરી એટલે સરસ રીતે બધું કોટિંગ થઈ જાય એટલા માટે. એક વાટકીમાં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તેમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને તેની સ્લરી બનાવી લેશું. તે આપણે તેમાં એડ કરી દેવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને ઘટ પણ થઈ ગઈ છે. હવે તેમાં જે તળેલા મંચુરિયન છે તે એડ કરી દેવાના છે. બધા મંચુરિયનને કોટિંગ થાય તેવી રીતે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આવા મંચુરિયન તમે ક્યારેય નહીં ખાધા હોય તો તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો તૈયાર છે કોબીના મંચુરિયન. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન એડ કરવાના છે. તો તૈયાર છે કોબીના ડ્રાય મંચુરિયન. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.